ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આપ સૌને ફરીથી સ્વાગત છે આપનું એક નવી વિડીયોમાં. અત્યારે છે ને સવારના 6:45 થયા છે અને આજે અર્લી મોર્નિંગ વિડીયો ચાલુ કરી દીધી છે કારણ કે જો કોણ આવ્યું છે આપણી જોડે. જય રણછોડ. તરુણભાઈની કંપની ઉપર જઈ રહ્યા છીએ આપણે અત્યારે. એમના જે કહેવાય ને એમના બોસે મને બોલાવ્યો છે કે વડીલને લઈને આવો, એમની કમ્પ્લેન છે એટલે મને સવારમાં એ લેવા આવ્યા છે. આ પેલી સ્કૂલની અંદર કમ્પ્લેન કરે ને એવી રીતે એમની કમ્પ્લેન કરવાની છે એમના બોસને. કરો કે હખણા નહીં રહેતા. બોસ કહેશે કે બહુ સીધો માણસ છે એવું છે એમ. હા, જોઈ લઈએ તારા તમારા બોસ શું કમ્પ્લેન કરે છે. એ તો 8:30 આવે. એકચ્યુઅલી છે ને આજે તરુણભાઈની ગાડીનું ઇન્સ્પેક્શન છે, પરંતુ એમની જોબ ચાલુ છે અને ઇન્સ્પેક્શનનો સમય 1:30 વાગ્યાનો છે. એટલે હું એમને ઉતારીને પછી એમની ગાડી લઈ અને પાછો આવી જઈશ અને પછી પાછો આવીને ઊંઘી જઈશ અને પછી એમની ગાડીનું ઇન્સ્પેક્શન ને બધું ખતમ કરી અને એમને કંપની પર ગાડી આપતો જઈશ કે જેથી કરીને સાંજે જ્યારે છૂટશે એ ટાઈમે પછી એમની કંપની ઉપર પહોંચી જઈશ અને પછી મને ઘરે ઉતારી જશે. એ રીતનો છે ને આજનો પ્રોગ્રામ છે. 7 વાગવા આવ્યા છો હજુ. અને તમને જિંદગીમાં પહેલી વાર આટલી અર્લી મોર્નિંગની વિડીયો મળશે, બાકી જિંદગીમાં તમને કોઈ અર્લી મોર્નિંગનો વિડીયો નહીં મળે. ના એવું કંઈ નહીં. અર્લી મોર્નિંગની વિડીયો બી મૂકેલી જ છે, પણ હમણાંથી આપણો શેડ્યુલ બદલાઈ ગયો છે કારણ કે આપણે હવે રાતના ખેલાડી થઈ ગયા છીએ. એટલે રાજા રાતના થઈ ગયા છે એટલે દિવસના સવારમાં તો દર્શન બહુ ઓછા થાય. અમારા જેવા તમને દર્શન કરાવડાવે ના થઈ જાય ને, કારણ કે કોક વખત ઉપર કરીએ સવારે 6:30-7 વાગ્યા સુધી, પણ આવીને પછી ઊંઘી જઈએ. એટલે એ વખતે આવું જ હોય સવારે, પણ એ વખતે થાકીને ઠૂસ થઈ ગયા હોય. જો આ જે દેખાય ને આવી શીતલની કંપની છે, અહીંયા જોબ કરે છે. અને તરુણભાઈની જે કંપની છે ને એના રૂટમાં જ આવે છે. તરુણભાઈ છે ને આ ગોડાઉનમાં કામ કરે છે, પણ હવે આપણે ક્યાં ગાડી પાર્કિંગમાં મૂકવાની છે? મારે લઈ જ જવાની છે. આ તો તમને બતાવવા માટે લાવેલા. એવું છે એમ. અને અહીંયા આગળ આ બધી જે ઇન્ડસ્ટ્રી છે ને, અહીંયા જે બી કંપનીઓ એ બધી જનરલી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી છે. બધી એરલાઇનના લગતા કામકાજ હોય ને એવું બધું હોય ને, એ બધી. ધારો કે ફ્લાઇટની અંદર બધું ફૂડ પ્રિપેર કરીને જે ફ્લાઇટમાં આપતા હોય ને એ બધી વસ્તુઓ બધી અહીંયા પ્રિપેર થતી હોય છે. એ ટાઈપની કંપનીઓ છે બધી. જે તમે ફ્લાઇટમાં ખાવાનું ખાવ છો ને એ બધું અહીંયાથી આ લોકો કરે છે, પેક કરીને બધું મોકલે છે ફ્લાઇટોમાં ને એમાં. કુલીનેર આવી ને એ બી આ રીતની કિચનની કંપની છે જે કેનેડા રેલમાં આપે છે અને હમણાં એને વેસ્ટ જેટમાં મળ્યું છે. એટલે બધી ટૂંકમાં એ ટાઈપની કંપનીઓ છે અહીંયા. તો તરુણભાઈની કંપની ઉપર આવી ગયા. બતાવો તરુણભાઈ, કઈ કંપની છે તમારી? સામે જે છેલ્લું ગોડાઉન છે ને તે છે. છેલ્લું ખૂણામાં. તમને તો એકદમ ખૂણામાં ગાલે છે એમ. ના, પણ અંદરથી બહુ મોટું છે ને. હા, એ તો આ પાછળનું આખું ભાગ અમે પાછળ ફરીને આવ્યા. આખું એમનું ગોડાઉન છે, ત્યાંથી એમને જવાનું છે. એટલે કઈ નહીં, પહોંચો તારે. અને આપણે હવે ગાડી લઈને જઈએ ઘરે. તો ભાઈ અત્યારે છે ને બપોરનો 1 વાગવા આવ્યો છે અને આપણે છે ને ઇન્સ્પેક્શન સેન્ટર ઉપર પહોંચી ગયા છીએ, જ્યાં આગળ તરુણભાઈની કારનું ઇન્સ્પેક્શન કરાવવાનું છે. આ જો આ જે દેખાય ને એ ઇન્સ્પેક્શન સેન્ટર છે. અહીંયા આગળ ઇન્સ્પેક્શન કરાવવાનું છે અને એપોઇન્ટમેન્ટ 1:30 વાગ્યાની મળેલી છે અને અત્યારે લવાલમાં છીએ આપણે. અહીંયા છે ને કોઈ બી કામ છે ને એપોઇન્ટમેન્ટ વગર થતા જ નહીં. તમારે એપોઇન્ટમેન્ટ લેવી જ પડે. આપણે ઇન્ડિયા જેવું નહીં કે ગમે ત્યાં જઈને ઊભા રહીએ અને પેલાને કહીએ કે ભાઈ આ વસ્તુ કરવાની છે, કરી દે. કે દરેક વસ્તુમાં છે ને એપોઇન્ટમેન્ટ લેવી જ પડે. અને મારે પાછું આવવું પડ્યું કારણ કે કાચ ખુલ્લો રહી ગયો હતો ગાડીનો. આમ તો છે ને આ ક્રિસલર, ડોજ, જીપ અને રેમનો ડીલર છે, પરંતુ અહીંયા આગળ મિકેનિકલ ઇન્સ્પેક્શન બી થાય છે. જનરલી છે ને આવી બધી જે કંપનીના ડીલર હોય ને ત્યાં આગળ ઇન્સ્પેક્શન થતું હોય છે. અમારા ઘરની જોડે ટોયોટાવાળાનું છે અને ત્યાં આગળ બી ઇન્સ્પેક્શન થાય છે, પરંતુ ત્યાં આગળ એપોઇન્ટમેન્ટ લેવી હોય ને તો 1.5-2 મહિના પહેલાં હજવું પડે, કારણ કે ઇમરજન્સીમાં જો કરાવવાનું આવ્યું ને તો ત્યાં આગળ મેળ ના પડે. તો ભાઈ તરુણભાઈની ગાડીનું ઇન્સ્પેક્શન થઈ ગયું છે અને હવે આપણે ઉપડ્યા પાછા ઘર તરફ. ટાર્ઝન ચેકઅપ થઈ ગયું.
ટાર્ઝન ચેકઅપ થઈ ગયું, મેડિકલ ચેકઅપ થઈ ગયું. મેડિકલ ચેકઅપ થઈ ગયું. તો હવે એને ડૉક્ટરને અપડેટ કરવું પડશે ને એને? અપડેટ કરવું પડશે. અને આંખ બગડી ગઈ હતી. હા, આંખ બગડી ગઈ હતી. તો ભાઈ નવી ન ખાઈ આંખ. હા, એ તો કોકને લાઈન આંખો મારતી હશે આજુબાજુમાં. તમારા લખણ તમારા જેવા જ છે. તમારી ભાઈ હવે શું કરવાનું હવે યાર? આવા ભાઈબંધો 3:45 નું કહીને 4 વાગે આવે, 15 મિનિટ વેઇટ કરાવવા અહીંયા ગરીબ. કેટલા વાગે 3:45 વાગે. કેટલા વાગ્યા જોઈ લો અત્યારે? કેટલા વાગ્યા? બરાબર 3:57 થઈ છે ને? હા બરાબર. એટલે હું આવ્યો છું 3:50, કારણ કે આ વિડીયો ઉતર્યો ને બધું કર્યું એટલાની અંદર 8 મિનિટ અહીંયા હું ક્યારનો કેલો આમ પસીને જો આ કાળો થઈ ગયો. આ તો રસ્તા ઉપર ટ્રાફિક છે ને, મારો હગો નહીં. લઈ લો તમારો ટાર્ઝન. ચાલુ થઈ ગયું બિલ્ડિંગનું, એટલે હવે બધાને નીચે જવું પડશે. દરવાજો ખુલ્લો રાખજો. અને લિફ્ટ આ ટાઈમે ના યુઝ કરાય. મસ્ત મજાના ઊંઘેલા હતા, આઈન અને અલાર્મ વાગ્યું એટલે બધા દોડ કરવા લાગ્યા નીચે આવવા માટે. જો જે બી ઘરે હોય ને એ બધાને બિલ્ડિંગની બહાર નીકળી જવું પડે. ત્યાં આગળ પ્રોબ્લેમ છે. જો બધા બહાર આવી ગયા. અહીંયા બતાવો છે. વર્ષે 1-2 વાર તો છે ને આવું થાય છે જ કે અલાર્મ વાગે ને એટલે નીચે આવી જવું પડે. નહીં સિત્તમ 99% કેસમાં છે ને કશું હોતું નથી, પરંતુ એક કહેવાય ને પ્રિકોશનની રીતે જોઈએ ને તો બહાર નીકળી જવું પડે. નહીં તો ભાઈ છે ને રાજકોટ જેવી ઘટના થાય ને તો મોકોય ના મળે નીકળવાનો. પણ અહીંયા આગળ છે ને આ રીતની ફાયરની સિસ્ટમ હોય કે કંઈ બી એને ડાઉટ લાગે ને કંઈ બી પ્રોબ્લેમ થવાનો હોય ને એટલે આ રીતે અલાર્મ એક્ટિવ થઈ જાય એટલે બિલ્ડિંગ છે ને ટાઈમ રહેતો ખાલી થઈ જાય. એટલે જનરલી છે ને મેક્સિમમ જેટલી બને ને એટલી ઓછી જાનહાનિ થાય જો કંઈ હોય તો. અને ઘરના દરવાજા ખુલ્લા રાખવાના. અને કંઈ બી હોય ને તો કંઈ મોટું બી હોય ને તો તમને ટાઈમ મળી રહે, આમ તમે નીકળી જાઓ ફટાફટ. એટલા માટે જ આ સિસ્ટમ છે. એટલે શું તમારે કંઈ અચાનક આગ લાગે ને કોઈને ખબર ના પડે ને લોકો ભરાઈ જાય એવું ના બને. જો આ તમને સંભળાતી હશે ગાડીઓ આવવાની ચાલુ બી થઈ ગઈ, હજુ 3 મિનિટ બી નથી થઈ. અને જો આ બાજુથી ગાડીઓ આવે છે, સંભળાય છે તમને? હજુ 3 મિનિટ નથી થઈ અલાર્મ ચાલુ થાય. અને એક સામે આવી ગઈ છે આ બાજુ. જો આ બધી ગાડીઓ સાઈડ કરી અને જગ્યા આપી રહી છે. જો એક આ છે અને એક આ છે. જો આવી ગઈ. જો આવી ગઈ છે ગાડીઓ અને ફાયર ફાઇટર બી આવી ગયા છે. હવે બિલ્ડિંગ કમ્પ્લીટલી ચેક કરશે અને પછી એ કહે કે ભાઈ ના હવે તમે જઈ શકો છો, ઓલ ઇઝ વેલ. ત્યારે પછી બધા અંદર જવાનું. બાકી ત્યાં સુધી તો છે ને બહાર જ ઊભું રહેવાનું. અને જો બધા રેડી જ હોય, કોઈ બી ટાઈમે જ્યારે બી આવે ને ત્યારે આ રીતે તૈયાર જ હોય. બધી પ્રિપરેશન સાથે આવ્યા અને બધા ઉપડે આવે અંદર. તો જ્યાં સુધી એ લોકો નહીં કહે ને ત્યાં સુધી અમારે બહાર ઊભું રહેવાનું. હા, બધું જ. શું જરૂર પડે કંઈ ખબર ના પડે. ગમે ત્યારે ગમે તેની જરૂર પડે. કે અંદર ગયા પછી જ ખબર પડે કે ભાઈ કઈ વસ્તુની જરૂર પડશે. અને જો હજુ છે ને ખાલી મેં તમને કીધું ને 3 મિનિટ થઈ જાય. આપણી કેમેરો છે ને ચાલુ હતો. 3 મિનિટ બી નથી થઈ અને એટલી ટાઈમમાં છે ને આ લોકો આવી ગયા. એટલે એટલી ફાસ્ટ સર્વિસ હોય છે આ લોકોની. જો બધા બહાર ઊભા છે અને કયા ફ્લોર પર છે હજુ અમને બી ખબર નથી પડતી કે કયા ફ્લોર ઉપર છે. પરંતુ ઘરમાં અત્યારે જે હાજર હોય ને જનરલી બધા આવી જાય છે. અમુક જ નંગ એવા હોય કે જે લોકો નથી આવતા. બાકી જનરલી છે ને બધા બહાર આવી જતા હોય છે. અને અમુક લોકો પછી જોબ ઉપર ગયા હોય તો એ લોકો પછી ના હોય. બાકી જે હાજર હોય ને એ તો બધા આવી જ જાય. કોણ કોણ રહે છે બાકી કશી ખબર ના પડે. શું છે? શું લઈને આવી તું? નાસ્તો લઈને આવી ગઈ જોડે જોડે? એટલી બધી વાર નહીં થાય બકા, ટેન્શન ના લે. ક્યાં કે આપવા આવ્યા? ઓફિસે છે? સારું. ના ના આવી ગઈ ને. રિદ્ધિ મેં જોઈ નીચે જ છે, પેલી બાજુ ગઈ. કેમ છો? અને રિદ્ધિના મમ્મી પપ્પા છે. અને તમારો તો પહેલો જ એક્સપિરિયન્સ નહીં કાકા આ ફાયર એલાર્મનો?
કઈ ના હોય પણ કશું ના હોય પણ બહાર નીકળી જવું પડે. એ તો ધુમાડો આવે ને તો એ વાગે જ છે ને ઘરમાં તો નહીં વાગતો. બધે આખી બિલ્ડિંગમાં વાગે. કારણ કે આનો તો કેવું, આ તો બધા મેચ બોક્સ જેવા છે. જો સળગે ને તો તમને 5 મિનિટ ના હાલે, બિલ્ડિંગ આખી અડગી જાય. આ તો લાકડાની બિલ્ડિંગ હોય ને એટલે ફટાફટ નીકળી. અમુક વખતે કેવું થાય ખબર છે, લોકો ભૂલથી જો પેલું એલાર્મ ચાલુ હોય અને પછી જો આ ત્રીજી આવી ગઈ, જો હજુ તો 2 હતી ને પાછી ત્રીજી બી આવી ગઈ. અમુક વખતે ખાલી કેવું હોય કે ભાઈ કશું જ ના હોય, ખાલી ધુમાડો થયો હોય ને તો બી એલાર્મ એક્ટિવ થઈ જાય. 3 મિનિટથી વધારે જો તમે ધુમાડો ના કાઢો ને તો એક્ટિવ થઈ જાય એલાર્મ. 10 મિનિટ એને વેઇટ કરવાનું કીધું કંઈક છે, પણ એ કમ્પ્લીટ કરી અને પછી કે ત્યારે અંદર જવાનું. 10 મિનિટ કીધી એને. હા, 10 મિનિટ કે તમે બહાર વેઇટ કરો પછી કે હું કહું તમને. એટલે કંઈ બી ધુમાડો થયો છે કહે છે ને કે બીજા ફ્લોર ઉપર ધુમાડો થયો છે, એટલે જ્યાં સુધી હવે કમ્પ્લીટ નહીં કરે ને ત્યાં સુધી આપણને પરમિશન નહીં આપે. એ લોકોને દંડ નહીં ભરાવે ને ત્યાં સુધી. દંડ તો પછી ગમે ત્યારે આપશે, દંડનો નહીં, પણ જ્યાં સુધી જે પ્રોબ્લેમ હશે ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે. અને એ તો ગવર્મેન્ટ એકવાર કહી દીધું ને કે ભાઈ આ ભરવાના, એ તો ભાઈ ગમે ત્યાંથી એના ભરવા જ પડે. એ હાજર હોય કે ના હોય એ તો એના ખાતામાંથી ડાયરેક્ટ ડેબિટ થાય. $1500 $1500 એ કેવું છે, જો કંઈ પ્રોબ્લેમ રિયલમાં પ્રોબ્લેમ હોય ને તો કશું જ નહીં, પણ જો કોઈ પ્રોબ્લેમ ના હોય ને એલાર્મ વાગ્યું હોય ને તો $1500. વર્ષમાં 1-2 વાર થાય આવું. સેકન્ડ ફ્લોર ઉપર છે ને કોઈ જગ્યાએ ધુમાડો થયો છે, હવે આગ લાગી છે કે નથી એ બધું ચેક કરશે અને બધી જ વસ્તુ કમ્પ્લીટ કરી અને ફૂલ પ્રૂફ કરી અને પછી એ લોકો છે ને પરમિશન આપશે અંદર જવાની. તો ત્યાં સુધી છે ને બહાર વેઇટ કરવાનું છે. અમને 10 મિનિટ કીધું કે 10 મિનિટ લાગશે અમને બધું કરતા, અને પછી તમે અંદર જઈ શકો છો. એટલે ત્યાં સુધી તો છે ને અમે બધા અહીંયા બહાર જ ઊભા છીએ, અને ત્યાં સુધીમાં તો એક આ ત્રીજી ગાડી બી આવી ગઈ. જો આ એક ગાડી ત્યાં ગોઠવાઈ ગઈ છે, એક ગાડી અહીંયા આવી ગઈ છે. રસ્તો બંધ કરી દીધેલો છે આવોયા, એટલે એ રસ્તો અત્યારે કોઈ યુઝ ના કરી શકે. જો કંઈ પ્રોબ્લેમ તો લાગે છે. આ ક્રેન હવે ઊંચી કરી રહ્યા છે, કંઈક તો છે અંદર, ખબર નહીં શું છે, પણ જો કંઈક મોટો પ્રોબ્લેમ અંદર છે. હવે ગયા પછી આ લોકો જોયો છે, એટલે અત્યારે કંઈક બીજી પ્રિપરેશન કરી રહ્યા છે. પહેલી વાર આવું કરવાની જરૂર પડી છે. અત્યાર સુધી જેટલી વાર આવ્યા ને એટલી વાર આવું કશું કરવાની જરૂર નહીં પડી. આ પહેલી વાર આવું કરવાની જરૂર પડી છે. એક ધાબા સુધી પહોંચાડ્યું છે આને. અમારી બિલ્ડિંગમાં 5-6 વર્ષની અંદર આટલા ટાઈમથી આ બધું થાય છે, પણ પહેલી વખત આવી જરૂર પડી છે. બાકી ખાલી ચેક કરીને જતા રહેતા હતા. આ પહેલી વાર આવી રીતે છે ને આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કર્યો છે. બાકી અત્યાર સુધી આવું કંઈ જરૂરત નહીં પડી. એક નાનો મોટો પ્રોબ્લેમ હોય ને એટલે એ લોકો ચેક કરીને જતા રહે. ત્યાં તારું પહેલી વાર છે ને આવું? તે આવું પહેલાં જોયેલું છે? ફ્રેન્ચમાં બોલાવો, જે બોલવું હોય બોલો. રીતિની બેબી છે. સબસ્ક્રાઇબર તાર આટલા બધા છે, અંકલને આટલા બધા સબસ્ક્રાઇબર છે. એ ભાઈ અમારા રોજ વિડીયો જોવો છે. તારે તું એમને કે એમને સબસ્ક્રાઇબ કરો, લિફ્ટમાં મળીને follow જોબ પરથી વધેલી લિફ્ટમાં મળીને તો કે અમે તમને જોયા હતા, કે મમ્મી ટીવીમાં ચાલુ કરે, વિડીયો ચાલુ કર્યો છે. એટલું કેવું ધુમાડો કરે છે. હા, અંદરથી ધુમાડો કાઢ્યો છે બધો. હશે કંઈક પ્રોબ્લેમ, ગમે તે કંઈ હશે. આ તો ઇમર કંઈ જરૂર પડે તો આની કંઈ એ વખતે ખોલવા દે. અત્યારે રેડીમાં પ્રિપેર કરીને જ ઉભા રહે, એમ કે કંઈ મોટું હોય તો તરત જ એક્શન લેતો ફાવે. હવે અંદર જવાનું કહી દીધું, એટલે હવે બધા અમે અંદર જઈ રહ્યા છીએ. ચલો હેડો ફોરમ. ઓલ ઇઝ વેલ. જો એ લોકો કહે ને પછી જ બધા અંદર જવાનું ચાલુ કરે, અને હોપફુલી કંઈ એવો કંઈ મેજર ઇસ્યુ હતો નહીં ને એક ફોરમ, એટલે પતી ગયું બધું. અને ઉપડે હવે પાછા અમે અમારી જગ્યા ઉપર. હાઉ આર યુ? છે ને દરવાજા ઘરના બધા ખુલ્લા રાખવા પડે. તમારો રીતિ ખુલ્લો રાખ્યો તો? ના, ખુલ્લો રાખવાનો. હા, લોક મારીને નહીં જવાનું.
દરવાજા ખુલ્લા જ કરી દેવાના. એટલે પેલા આજુબાજુ અહીંથી બચવા માટે નહીં કદાચ અહીંથી જવાની જરૂર પડી એમને તો કયા ફ્લેટમાં છે કે કયા એપાર્ટમેન્ટમાં છે આપણને ખબર ના હોય, બરાબર. એમને આની જરૂર પડી તો એ વખતે શું થાય? અને એટલે જ દરવાજા પેલું ગેલેરીમાં દોડી બાંધવાની ના પાડે. ઓકે. એ લોકો એટલે જ એવું કહે છે કે તમારા દરવાજા છે ને આવું થાય ને એલાર્મ વાગે ને કોક વાર થાય, એટલે કે દરવાજા ખુલ્લા જ એટલે રાખવાના. પેલું બાજુવાળાનું હોય ને એમને ત્યાંથી જવું હોય આવું હોય ગમે તો તો જરૂર પડે, અહીંથી બચાવવાનો હોય ને આ ખુલ્લું હા. અહીંથી નીકળી નીકળે એટલા માટે એવું છે. હવે નેક્સ્ટ ટાઈમ યાદ રાખીશું. પહેલી વાર આપણે આવ્યા ને એટલે ખબર ના હોય, પણ અમારું છે ને જનરલી અમે ખુલ્લું જ રાખતા હોઈએ છીએ. જો જાય. અમે અનુભવથી શીખ્યા. હા, અમને નથી ખબર